નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણી સાથે એક વિશિષ્ટ વ્યક્તિ છે, કેપ્ટન જયદેવ જોશી, ગુજરાતનું ગૌરવ. અને આમ તો પાછા જન્મ્યા છે ગોંડલના વતની છે. આજકાલ ગોંડલ ખૂબ ચર્ચામાં છે, પણ ગોંડલના એક સપૂત છે. મહારાજા ભગવતસિંહ નું ગોંડલ અને એના એ પ્રજાજન એવા કેપ્ટન જયદેવ જોશી એ આપણી સાથે છે. ભારતીય લશ્કરમાં ઉજ્જવળ કારકિર્દી એમણે પૂરી કરી અને એ નિવૃત્ત થયા. અને એમણે કાશ્મીર મોરચે, નોર્થ ઇસ્ટમાં અને બીજા બધા કેટલાક અસાઇનમેન્ટ્સ પણ લશ્કરી દળોની અંદર કર્યા છે. અને સાથે સાથે એ નિવૃત્તિ પછી પણ એટલા પ્રવૃત્ત છે. અને હું તો હજુ એમને યુવાન જ ગણું છું. મારા કરતા તો આમ તો યુવાન છે જ છે, પણ એ બીજા યુવાનો અને યુવતીઓને પણ ભારતીય લશ્કરમાં જોડાવા માટે, આપણી ત્રણેય પાંખોમાં જોડાવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. એમના માટે તાલીમ આપે છે. અને એવા જયદેવ જોશી આજે આપણી સાથે એટલા માટે જોડાયા છે કે પહેલગામના આતંકવાદી હુમલાનો જવાબ આપણા લશ્કરી દળોએ આજે ઓપરેશન સિંદૂર થકી આપ્યો છે. અને એના વિશે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી એ વાત કરવાના છે. આપનું સ્વાગત છે જયદેવભાઈ, અને આપ એના વિશે વધુ ને વધુ વાત કરો. આપનું વિશ્લેષણ એ અમારા શ્રોતાઓને પણ, ખાસ કરીને દર્શકોને, એ ખૂબ ગમશે એ મને શ્રદ્ધા છે, કારણ કે આપ હંમેશા સાચી વાત કહેનારા છો, ટકોરાબંધ વાત કહેનારા છો. અને સીધું ને સટમાં આપણે ટકોરાબંધ વાત કરીએ છીએ. જયદેવભાઈ. જી, ધન્યવાદ ડોક્ટર હરિ દેસાઈ સાહેબ. અને આ બધા શબ્દો જે આપે થોડા મારા પરિચયમાં કીધા એ પણ ગૌરવાન્વિત અને બહુ હમ્બલ્ડ ફીલ કરું છું આપના તરફથી આ શબ્દો સાંભળીને. અને પ્રયત્ન કરીએ કે દરેક વ્યક્તિ આપણે વી સ્ટે ટ્રુ ટુ વોટ અવર સોલ્ટ ઇઝ. અને જેમ આપણે વાત કરીએ એમ કે આપના આ મંચ ઉપર આપણે સીધું અને સટ એ પ્રકારની વાત કરીએ છીએ. તો આજના દિવસે ઓપરેશન સિંદૂર, ઓપરેશન સિંદૂરનું જો આપણે એનાલિસિસ કરીએ અને એ ખાલી મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂથી શરૂઆતમાં આપણે એનાલિસિસ કરીએ તો એ વધુ વ્યાજબી એટલા માટે રહેશે કે ઓપરેશન સિંદૂરની આસપાસની કેટલીય બાબતો, ડેમોગ્રાફિકલ, પોલિટિકલ કે પછી બીજી કોઈ બાબતોને દૂર રાખીને મિલિટરી ઓપરેશનને પહેલા થિયોરેટિકલ સમજી લઈએ, પછી એની આસપાસ તો આવરણો ઘણા બધા છે જેની ચર્ચા કરી શકાય. મિલિટરીલી સ્પીકિંગ અને આપના મંચ ઉપર કહીએ તો એકદમ સીધું ને સટ એ પ્રકારનું આ મિલિટરી ઓપરેશન હતું. 21 ટાર્ગેટ સિલેક્ટ કરીએ છીએ. એ સિલેક્ટ કરવા માટેની ઇન્ફોર્મેશન એકત્રિત કરવાનું કામ રો કરે છે. ધ સ્પેશિયલાઇઝ પીપલ ડુ ધ સ્પેશિયલાઇઝ જોબ, કે એ નક્કી કરે છે. આ બધાને ઐતિહાસિક રીતે અલગ અલગ સમયે આ ટેરર કેમ્પ, આશરે 21 જેટલા, એમાં ભારત ઉપર થયેલા હમલા સાથેનું ડાયરેક્ટ કનેક્શન બેસાડવા માટેના પૂરતા પ્રયત્ન રોએ કર્યા. અને એ ટાર્ગેટ લિસ્ટ નેચરલી જેમ થતું હોય છે એ અપાણું. એ દરેક ટાર્ગેટ લિસ્ટને આપણે અટેક કરી શકીએ એવું ના હોય. ત્યાં વિલેજર્સની પ્રોક્સિમિટી ઘણીવાર જાજી હોય, ઘણીવાર ટાર્ગેટ મોટો હોય પણ એ હાઈ વેલ્યુ એસેટ હોવા છતાં પણ કોલેટરલ ડેમેજ, ત્યાંના નાગરિકોને વધુ ડેમેજ થઈ શકે એમ હોય તો એના ચયન કરી શકાય. અને જે રીતે આજે પ્રસ્તુત થયું અને આપણે જે જોયું એ જોતા સ્પષ્ટ એવું લાગે છે કે ભારતના ડિસિઝન મેકર્સનો એ હેતુ હતો કે પેલું બિફોર એન્ડ આફ્ટરનું સ્ટાર્ક ડિફરન્સિએશન બતાવવું હતું. તો એ ધ્યાને રાખતા અને ત્રણેય ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને કવર કરવા હતા, લશ્કરે તોયબા, જમાયતે ઇસ્લામી એન્ડ ધ હુરિયત. એ બધા એ ત્રણેયને ક્યાંક ક્યાંક કનેક્શન હોય એ કરવાનો પોલિટિકલ મેસેજ આપવો હતો. અને લગભગ ઇક્વલી બેલેન્સ આઉટ કરવા હતા પાક અધિકૃત કાશ્મીર સ્થિત અને પાકિસ્તાન આઈબીની પેલી તરફના. સો આ રીતે આ ટાર્ગેટ સિલેક્ટ કરાણા એ એકદમ પરફેક્ટ છે, સીધી ને સટ વાત છે. એનો જે અટેક પ્લાન છે એ 25 મિનિટમાં આપણે એ અટેક પ્લાનને પૂરો કરી શકીએ. એના માટે આ કયું ટાર્ગેટ, ત્યાં પહોંચવા માટે કયા એરક્રાફ્ટનો ઉપયોગ કરવો, કયા પ્રકારનો પેલોડ એટલે કયો બોમ્બ સાદી ભાષામાં, અને કેટલા એના ટનેજનો કે એમાં કેટલું ત્યાં પેલોડ ડિલિવરી કરવી પડે, આ બધાનું અસેસમેન્ટ થયું હોય.
આ થયા પછી એની સાથે તેના પાયલટ્સને અલાઇન કરવામાં આવે. એ પછી ઓપ્સ રૂમ, ઓપરેશન રૂમ જેવી જગ્યા જ્યાં સેન્ડ મોડલ અથવા મેપ અને આવું એક ગ્રાફિકલ પ્રેઝન્ટેશન થયું હોય ત્યાં એક રિહર્સલ જેવું કરવામાં આવે. એ કર્યા પછી જો દુશ્મન આપના એરક્રાફ્ટને એન્ગેજ કરે છે કોઈ પણ એ રીતે કે પછી આપના ઉપર સેમ મિસાઇલ, આ બધી એક્રોનિમ્સ થી આપના દર્શકોએ પણ પરિચિત થવાનું થશે આવનારા દિવસોમાં કદાચ. સેમ મિસાઇલ એટલે SAM, સરફેસ ટુ એર મિસાઇલ. એનો જો હુમલો થાય તો કઈ રીતે ફ્લાઇટ મેન્યુવર્સ કરીને ત્યાંથી નીકળવું, આની પ્રેક્ટિસ અને લિમિટેડ ટાઈમ ફ્રેમમાં આની રિહર્સલ થઈ હોય. આ થયા પછી 25 મિનિટમાં આપણે જો આ ઓપરેશન કરી શક્યા તો ઇટ વોઝ અ નાઇસ ક્લીન ઓપરેશન, જેમાંથી આ નામ જી સર, અને જેમાંથી નામ આવ્યું છે સર્જિકલ, એટલે કે આસપાસનું કોલેટરલ ડેમેજ ના થાય, ધાર્યું ટાર્ગેટ જ ખતમ થાય, ત્યાં બીજો વધારે વિધ્વંસ પણ ના થાય, એ પ્રકારનું સર્જિકલ ઓપરેશન થયું છે. સો મિલિટરીલી સ્પીકિંગ એ વેરી વેલ ડિફાઇન્ડ, વેરી વેલ કન્ડક્ટેડ, અને એ પછી ડીબ્રીફિંગ પણ જે થયું એ ધાર્યા ટાર્ગેટ્સ, કોઈ ટેકનિકલ ક્ષતિ વગર, કોઈ વેધર ક્લાઇમેટિક ક્ષતિ વગર, એક સારું ક્લાઇમેટ સિલેક્ટ કરવું એ પણ સારા મિલિટરી પ્લાનરની નિશાની હોય છે. એવા કશા પણ વ્યવધાન વગર આ ઓપરેશન થયું છે. તો ધ ઓપરેશન ઇટસેલ્ફ ઇઝ 100% સક્સેસફુલ. જયદેવભાઈ, આપણે વી આર વેરી પ્રાઉડ ઓફ અવર આર્મ ફોર્સિસ, અને જે નિર્ણય કરતાઓએ જે નિર્ણય લીધો, આપણને એમ હતું કે પહેલગામ આતંકી હુમલો થયો અને 26 મહિલાઓના સિંદૂર ભૂસી નાખવામાં આવ્યા આતંકીઓ દ્વારા, એટલે આ ઓપરેશન બને એટલું જલ્દી થવું જોઈએ એવી આખા દેશની માગણી હતી. ને આખો દેશ એ છે ને સરકારની સાથે હતો. સરકાર જે પણ નિર્ણય કરે, વિપક્ષો હોય કે સત્તા પક્ષ હોય, બધા એ છે ને સરકાર સાથે જ હતા, પ્રજાજનો સરકાર સાથે હતા. દેશની સુરક્ષા એ સર્વોચ્ચ છે એવું આપણે બધા માનીએ છીએ. થોડુંક વિલંબ થયો, મને લાગે છે આપે જે સમજાવ્યું કે આ પ્લાનિંગ ને એ બધા ખૂબ જરૂરી છે, અને આજે જે મિલિટરી બ્રીફિંગ થયું એની અંદર પણ એની વિગતો છે ને બહુ સરસ રીતે મૂકવામાં આવી. વી આર વેરી પ્રાઉડ ઓફ અવર સક્સેસ. પણ મને હંમેશા એમ થાય છે કે આ અટકચાળા જે પાકિસ્તાન સતત કર્યા કરે છે, આતંકવાદ એક્સપોર્ટ કર્યા કરે છે, મુંબઈમાં આતંકવાદી હુમલો થયો, બીજા આતંકવાદી હુમલાઓ થયા, કાશ્મીરમાં થાય છે, પહેલા પણ જ્યારે કે આપણી સંસદ ઉપર હુમલો થયો હતો, રઘનાથ મંદિર પર હુમલો થયો હતો, જમ્મુ કાશ્મીર એસેમ્બલી પર હુમલો થયો હતો. આ બધાથી આપણે છે ને એને કઈ રીતે કાયમ માટે પાકિસ્તાનને રોકી કઈ રીતે શકીએ, મારે તો આજે છે ને આપની પાસેથી એ વિશે જરા વધારે જાણવું છે. જી, જે મિલિટરી ઓર્ડર્સ અને મિલિટરી બ્રીફિંગ્સ જે અપાતા હોય છે ડોક્ટર સાહેબ, એના 7-8 મહત્વના મુદ્દા હોય છે. આ સિનિયર મોસ્ટ લેવલથી માંડીને સાવ નાનામાં નાનું સૈન્યનું ઘટક જે 10 સૈનિકોનું હોય, જેને સેક્શન કહેવાય, એમાં પણ ઓર્ડર્સ આ રીતે અપાતા હોય છે. અને એના શરૂઆતના ઓર્ડર્સના જ મુખ્ય મુદ્દાનો એક મુદ્દો હોય છે ખબર દુશ્મન કી. અને એમાં દુશ્મનને અને એમાં દુશ્મનને ઓળખવો, દુશ્મનની શક્તિ, એની સંખ્યા, એનું પોઝિશનિંગ, એની ટેવ, એના મર્મ સ્થાનો, એને ઓળખવું એ ખબર દુશ્મન કી માં કેટેગરાઇઝ આપણે કરીએ. તો એક કદાચ આ મિલિટરી રિલેટેડ આન્સર નથી, યસ વી વિલ કમ ટુ ઇટ ઓલ્સો, પણ મિલિટરી રિલેટેડ સાવ એક જનરિક વાતથી હું શરૂ કરું તો પહેલગામમાં જે લોકોએ આપણી બહેન દીકરીઓ, ભારતની બહેન દીકરીઓના સિંદૂરને પહોંચ્યા, મિટાવ્યા, એ લોકો જ આપણા દુશ્મન છે એટલું માનવું તો એ તો માયોપિક વિઝન કહેવાશે, મોતિયો આવી ગયો કહેવાશે. એના આકાઓ જ માત્ર આ કરે છે એ કહેવું પણ ભૂલ ભરેલું હશે. એથી આગળ કદાચ વધુ વિચારી લઈએ, થોડું વાંચી લઈએ તો હાફિઝ સઈદ કે મસૂદ અઝહર કે એવા નામો લઈએ તો એ પણ ભૂલ ભરેલું હશે. એ વિચાર વી નેવર ચેઝ. નાઉ વી કમ ટુ ધી મિલિટરી પાર્ટ ઓફ ઇટ ડોક્ટર સાહેબ, કે મિલિટરીમાં પણ વી નેવર ચેઝ એ ટેરરિસ્ટ, કારણ કે એ ટેરરિસ્ટ આજે નહીં તો કાલે હી ઇઝ ગોઈંગ ટુ મીટ હિઝ ફેટ. એ કરતા કરતા આપણી ઓછામાં ઓછી ખુવારી થાય. સેકન્ડલી, આપણે ચેઝ કરીને એની બખોલ, એની જગ્યામાં જઈને એની ટેરેટરીમાં જવું, ઇટ ઇઝ નોટ વેરી બહુ પ્રુડન્સ વાળી વાત છે નહીં. સો વી શુડ ચૂઝ અ રાઈટ ટાઈમ એન્ડ અ રાઈટ પ્લેસ. પણ એ ખુદ દુશ્મનને ઓળખીએ
તો એ દુશ્મની વાળી જે સોચ છે એ સોચને ઓળખવી અને આવા એક્કા દુક્કા વ્યક્તિઓ નહીં, આ આતંકવાદને પોષનારી જે વિચારધારા છે એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. એ જો કરવું હોય તો પાકિસ્તાનનું સત્તા અને ધન લોલુપ આર્મી એ આપણો એક ટાર્ગેટ હોવું જોઈએ. વિશ્વના કોઈ પણ દેશ પ્રોફિટ મેકિંગ સંસ્થાઓ કે ઇનિશિયેટિવ્સ નથી ચલાવતું એટલું પાકિસ્તાન આર્મી ચલાવે છે. એની ઓળખ કરવી જરૂરી છે. સાથોસાથ ત્યાંના રેડિકલ ફંડામેન્ટલિસ્ટ લોકો જે રીતનું ઝેર ઓકે છે એને પણ અટકાવવું જરૂરી છે. એને કાઉન્ટર કરવા માટે ભારતમાં પણ અસ વર્સિસ ધેમ, આપણે વધુ એમાં ન જઈએ પણ અસ વર્સિસ ધેમ ન થવા દેવું જોઈએ. મુનીર ભલે કરે, વિચિત્રતા ત્યાંની જોવો, વિડંબના ત્યાંની જોવો, ત્યાંનો લશ્કરનો વડો ધાર્મિક ઉન્માદની વાત કરે, રેડિકલ ફંડામેન્ટલિસ્ટો જ્યારે ધર્માંતતા વાત કરી હોય એ ન્યુક્લિયર બટન દબાવવાની વાત કરે. તો આ વાતને આ જ સ્વરૂપે, આ વિરોધાભાસને આ રીતે આપણે ખુલ્લો પાડવો જોઈએ અને એ આતંકી માનસિકતાનું ફંડિંગ કાપવાનું કામ હોવું જોઈએ, આવી ધર્માંધતા કાપવાનું કામ હોવું જોઈએ. એના દ્વારા પેડલ કરવામાં આવતા નાર્કો અને બીજા બધા ટેરર છે એને પણ ખતમ કરવાનું ટાર્ગેટ હોવું જોઈએ. સો ઓવરઓલ ઇફ વી ટાર્ગેટ ટેરરિઝમ ફર્સ્ટ, તો ટેરરિસ્ટ તો પછી એ ઓક્ટોપસના પેલા ટેન્ટિકલ્સ છે જે એની મેળે આપમેળે કપાઈ જશે. સો ધ ફોકસ શુડ બી ટેરરિઝમ. અને એ ગુડ ટેરરિઝમ બેડ ટેરરિઝમ વાળી વાત ફરીને બોલીને પણ જો કરવાથી થતું હોય તો ધેટ શુડ બી અવર ટાર્ગેટ. કેપ્ટન સાહેબ, મને એક પ્રશ્ન હંમેશા થયા કરે છે. ધારો કે આજે પહેલગામમાં આ ઘટના બની, અથવા તો ધારો કે પાકિસ્તાન જે આતંકવાદને પોષે છે અને અમેરિકા પરસ્ત આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં જ્યારે મોકલવાની આખી જે પેરવી થતી હતી ત્યારે પણ જે ઘટનાક્રમ બન્યો એ આપણે બધા જાણીએ છીએ. પણ તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો જ્યારે અફઘાનિસ્તાનમાં રૂલ કરે છે અને એ પાછા પાકિસ્તાનની સાથે એની પણ દુશ્મનાવટ છે, તો એ રીતે આપણે તાલિબાનનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? અથવા તો બલુચિસ્તાનમાં જે એ લોકોના ફ્રીડમ ફાઇટર્સ છે, જેમ આ લોકો જમ્મુ કાશ્મીરમાં આપણા લોકો જે લડાઈ લડે છે એને ફ્રીડમ ફાઇટર્સ કહે છે, પણ મને લાગે છે જમ્મુ કાશ્મીર, મને ઘણા બધા લશ્કરી પાંખમાં કામ કરનારા અધિકારીઓએ કહ્યું છે કે ભારતીય લશ્કરના અધિકારીઓ અથવા તો જવાનો એ જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક પ્રજાના સહયોગથી જ કામ કરી શકે છે. પ્રજા, they may be, I mean, people may be angry with Delhi, but they are not against India. તમે શું કહેશો? યસ, આપે જે પૂછ્યું છે એના બે ત્રણ ભાગ, જે છેલ્લો જે આપે ભાગ પૂછ્યો એનો જવાબ પહેલા આપું તો યસ, એક એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટ જમ્મુ કાશ્મીરમાં છે, પણ કેટલા પર્સન્ટેજ લોકોમાં? વેરી મિનિસ્ક્યુઅલ લોકો, 10-15 એટ મેક્સ 20% લોકોને આ એન્ટી ઇન્ડિયા માઇન્ડસેટ છે. પણ એ એન્ટી ઇન્ડિયા માઇન્ડસેટ હોવા છતાં પણ સૈન્ય ત્યાં કલ્યાણકારી યોજનાઓને કરવાનું કામ, જે આમ તો સરકારોએ કરવું જોઈએ, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કરવું જોઈએ, એની બદલે સૈન્ય કરે છે. નામ પણ એને એવું અપાણું છે, ઓપરેશન સદભાવના. આ અંતર્ગત આપણે ત્યાંના લોકો માટે સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, સ્વરોજગારની તકો પણ ચલાવીએ છીએ. એક રીતે આ વિરોધાભાસ છે. ત્યાંના જીવાનો આપણા પર પથ્થરમારો કરે ને આપણે એના માટે ઓપરેશન સદભાવના ચલાવીએ. એટલે જેમ આવા 10-15-20% લોકો છે જે એન્ટી ઇન્ડિયા માઇન્ડસેટ ધરાવે છે કાશ્મીરી, એ જ રીતે સૈન્યમાં પણ ક્યારેક ને ક્યારેક એ ખટરાગ છે. અને જો આપણે સ્પેલિંગ જોઈએ ડોક્ટર સાહેબ, ઓપરેશન સદભાવના, SAD ભાવના, BHAVN, સેડ ભાવના, ક્યાંક એ રીતે પણ એ બોલાતું હોય છે કે આ તો એક સેડ ભાવના છે કે જેના માટે અમે અમારો જીવ ન્યોછાવર કરવા તૈયાર છીએ. એ લોકો આપણા પર પથ્થર મારે છે, તો લેટ અસ નોટ ડુ ઇટ. અને ક્યારેક એટલે જ ક્યાંક ને ક્યાંક એવા કિસ્સા આવ્યા છે, આર્મીએ પણ કોર્ટ માર્શલ્સ કર્યા છે, ક્યારેક હેવી હેન્ડેડ ટ્રીટમેન્ટ નાગરિકોને થઈ છે, અને એ આ ઓલરેડી સળગતા એવા પ્રશ્નમાં ઘી હોમવાનું જ કામ કરે છે. સો બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ઓન બોથ સાઇડ્સ. એક આપે આ પૂછવું. બીજું, આ આતંકવાદ કે પછી પાકિસ્તાન તરફી બલુચી લોકો, અગેન આપના મંચથી, આપના ખૂબ વ્યુઅર્સ છે તો આપના મંચથી એક અપીલ એ પણ ખરી
કે ટીવી ડિબેટ્સ અને ઇવન બાકી ફોરમ્સ ઉપર, સોશિયલ મીડિયા ઉપર બલુચીઓ પાકિસ્તાનનો વિરોધ કરે છે. અમારો પૂરેપૂરો સપોર્ટ બલુચીઓને છે. તમારી સ્વતંત્રતા સંગ્રામમાં ભારત આપની સાથે છે. આવા ઉડાન બયાનબાજીથી આપણે બચવું જોઈએ. જો આ પ્રકારનો સપોર્ટ ભારતનું સૈન્ય કે ભારતનું ગુપ્તચર તંત્ર કરતું પણ હોય, જો કરતું હોય, તો પણ એ છુપાવવાની બાબત છે, નહીં કે કહેવાની બાબત છે. આવું જ કંઈક આપણે એલટીટીમાં, આવું જ કંઈક આપણે મુક્તિ વાહિની કરીને આપણા હાથ જલાવી ચૂક્યા છીએ. બલુચિસ્તાન તૂટવું હશે તો તૂટશે, આપણા વગર કે આપણી સાથે પણ આવા ગેર જિમ્મેદારાના બયાન ન થવા જોઈએ, એ આપના માધ્યમ થકી અપીલ. અને જે છેલ્લું આપણે પૂછ્યું, જી પ્લીઝ, અને જે છેલ્લું એક લાઈનમાં પૂરું કરું, જે છેલ્લું પ્લીઝ કન્ટિન્યુ, તમારા માટે જ સમય છે. જી, કે અફઘાની અને તાલિબાની જે છે, તાલિબાન એટલું જલ્દી રંગ બદલે છે. એક સમયનું યુએસએસઆર પરસ્ત તાલિબાન, પછી અમેરિકા વિરોધી તાલિબાન, પછી ફરી પાછું યુએસએસઆર ને જાણે નિગ્લેક્ટ માર્જિનલાઇઝ કર્યું હોય એવું, ક્યારેક સ્કૂલે જવામાં પણ બુરખા ક્લેડ સ્ત્રીઓને મારવા વાળું તાલિબાન, અને અત્યારે સ્પોર્ટ્સ અને ઇવન વિમેન ક્રિકેટ અને વિમેન સ્પોર્ટ્સને પ્રમોટ કરતું તાલિબાન. સો તાલિબાન, યુ કાન્ટ કમેન્ટ અબાઉટ ધેમ, પણ એ ચોક્કસ કોઈ પણ રણનીતિ સ્ટ્રેટેજીનો ભાગ છે કે દુશ્મનનો દુશ્મન આપનો મિત્ર હોવો જોઈએ. આપણે એક સમયે ત્યાં ઘણા બિલ્ડિંગ્સ બનાવ્યા, કદાચ ત્યાંનું સંસદ, ત્યાં હોસ્પિટલ્સે બનાવી, એ બધું કર્યું. મે બી વી બર્ન્ટ આર હેન્ડ્સ ઓલ્સો, પણ તેમ છતાં એ ડ્યુરન્ડ લાઇન જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છે, ત્યાંની હકીકતો બહાર લાવવાનું કામ પણ જો માત્ર ભારત કરી શકે કોઈને કોઈ રીતે, તો ધ વર્લ્ડ વિલ નો ધ ટ્રુ ફેસ ઓફ પાકિસ્તાન, ત્યાં શું ચાલી રહ્યું છે. અટર કરપ્શન એન્ડ એક્સપ્લોઇટેશન ઓફ વિમેન બાય ધી પાકિસ્તાન આર્મી, ત્યાંથી લોકોને લઈને આવવા, લેબર માટે, ઇવન વિમેન બીંગ ટેકન હિયર ફોર ઓલ ધી અધર થિંગ્સ, એ વાતને બહાર લાવી શકાય. જે હથિયારોનો ઉપયોગ અને આપલે થાય છે, અફીણનું જે ટ્રેડિંગ થાય છે અફઘાનિસ્તાનના દક્ષિણી છીરામાંથી, અને દેન ઓન ધી ઈસ્ટર્ન સાઇડ અફઘાનિસ્તાન વાયા ઈરાન, વાયા પાકિસ્તાન આવે છે, એને આપણે વધુ એક્સપ્લોઇટ કરવું જોઈએ. અને કદાચ દરરોજ અફઘાનિસ્તાન તાલિબાન સરકાર આપણને પે બેક કરતી રહે, ગુડવિલ જેસ્ચરથી પણ એ રીતે એને ગુડ બુક્સમાં, મિત્ર ન બને તો કાંઈ નહીં, દુશ્મન ફરી પાછું ન બને, એ રીતે ગુડ બુક્સમાં રાખવાના બનતા પ્રયત્નો, એન્ડ વિથ ધીસ પોલિટિકલ લીડરશિપ વેર એવરીથિંગ કમ્સ ટુ બી વેરી સ્માર્ટ, એ કરવું જ જોઈએ. મને લાગે છે આપ જે કહો છો એ વાત સાચી છે, કારણ કે ટીવી ડિબેટ ઉપર બેફામ નિવેદનો પછી પોલિટિકલ લીડર્સ કરતા હોય કે લશ્કરના નિવૃત્ત અધિકારીઓ કરતા હોય, એમણે પણ સંયમ જાળવવો જોઈએ. એ બાબતમાં હું બહુ સ્પષ્ટ છું. ઇવન કોમેન્ટેટર્સ ઓલ્સો શુડ રિસ્ટ્રેઇન ધેમસેલ્ફ સો ફાર એઝ ધ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી ઇઝ કન્સર્ન, ઓ આપણી છે ને લશ્કરી બાબતોની પેલામાં. પણ આજકાલ મુશ્કેલી એ થઈ રહી છે કે દુનિયાભરના જે મીડિયા હાઉસીસ છે, એની અસર જે આપણા નાગરિકોમાં થતી હોય છે, અને આપણા નાગરિકોને આપણે એટલો તો મેસેજ જરૂર આપીએ કે આપણે આપણા લશ્કરી દળો સાથે, આપણી સરકાર સાથે છીએ. આવો જ્યારે દેશની સુરક્ષા એ જ્યારે જોખમમાં હોય ત્યારે આપણે બધા એક છીએ. ભલે ભિન્ન મત ધરાવતા હોય રાજકીય રીતે અથવા બીજી રીતે, પરંતુ અનેકતામાં એકતા છે. એ મેસેજ વારંવાર મને લાગે છે કે આપણે આપવો જોઈએ. અને ફરીને હું તો કહીશ કે ભારતીય લશ્કરી દળો વિશે આપણે ખૂબ સન્માન ધરાવીએ છીએ, અને મને લાગે છે આ દેશના નાગરિકો પણ એ બાબતમાં છે ને એકદમ યુનેનિમસ છે, એવું મને તો સતત લાગ્યા કરે છે. ચોક્કસ. અને એક રિક્વેસ્ટ અગેન એમાંથી જો આપને કરું તો, ઇન્ડિયન આર્મી અપોલિટિકલ છે. કોઈ પણ આર્મ ફોર્સિસ આર અપોલિટિકલ એન્ડ દે ડુ નોટ હેવ એની પોલિટિકલ વ્યૂઝ. આટલી સબળી સૈન્ય શક્તિ હોવા છતાં પણ જેમ બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં, ક્યારેક બાકીના નાના મોટા દેશોમાં, ઇવન શ્રીલંકા ફોર ધેટ મેટર, છાશવારે જે સૈન્ય દ્વારા પ્રેરિત, અત્યારે સૈન્ય દ્વારા કરાવવામાં આવતા સત્તા પલટા ભારતમાં નથી થયા. તો એ એટલા માટે શક્ય બન્યું છે કે વીપી કૃષ્ણન મેનન વાળો ધ ચેકર્ડ હિસ્ટ્રી સમથિંગ વાળી એક પુસ્તક છે, એ પ્રકારના પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થી પણ સૈન્ય નેગેટિવલી ચિતરાણું છે ભૂતકાળમાં. 62ની લડાઈ, બીએમ કોલ કહેવાતા સિફારશી,
કહેવાતા દિલ્હીમાં પાર્ટી કલ્ચરમાં ઉછરેલા ત્યાંના કોર કમાન્ડર, આ બધી વાતો અને પોલિટિકલ બયાનબાજીથી સૈન્યને જેટલું દૂર રાખીએ અને સૈન્યના લોકો પણ જેટલા દૂર રહે, ગોડ બ્લેસ ધેર સોલ, બટ ધેર હેવ બીન જનરલ્સ જે લોકોએ કોઈ ચોક્કસ વિચારધારાનું પેડલિંગ કરવાનું કામ પણ કર્યું છે, અને ઇટ હેઝ હેપન્ડ ઓન બોથ ધ સાઇડ્સ. Yeah, I agree. આપણા સૈન્યએ જે એફર્ટ કરવા છે, સૈન્યમાં ડેમોગ્રાફિકલી આપ કહો કે જેનેટિકલી કહો, આપણા દેશની ભાતીગળ સંસ્કૃતિને આપે જે કીધું તેમ અનેકતામાં એકતા, એટલે આજે આપણી અનેકતા છે, that is the strength of the Indian Army, but that's the physical strength of it. The moral and the mental strength ને જો રાખવી હશે તો અગ્નિવીર થાય શું કામે થાય, અને એની આસપાસ ડિબેટ થાય શું કામે થાય, એનું જ આવું જેવું અત્યારે આ ઘડીએ આવ્યું એવું સારું રિઝોલ્યુશન નહોતું લાવી શકાતું, બધાને એક મંચ પર નહોતા લાવી શકાતા, હજી પણ એટલું મોડું નથી થયું, એ થવું જોઈએ. સૈન્યએ પોતે પણ મહેનત કરવાની છે અને બીજા લોકોએ પણ એ લાલચ, લોભ કે સૈન્યની નબળી સમયમાં એને ખભો દેવો રડવા માટે, અથવા ક્યારેક એના નામે પોતાની પીઠ થાબડવી, આ બંનેથી બીજા લોકોએ પણ બચવાનું છે. જો એ આપણે કરી શકીએ તો સૈન્ય ક્રેડિટ ઓર ડિસ્ક્રેડિટ, they have been doing their good job, એ કરતા રહેશે. આ કરીએ તો આ એક બહુ મોટી સેવા હશે, એક રીતે એક નાગરિક ધર્મ પણ આ કહેવાશે કે આપણામાં રહેલ કેટલીય બાબતો થી આપણે જો સૈન્યને અલિપ્ત રાખી શકીએ તો આપણા જ હિતમાં છે. મને લાગે છે કે આપણે લશ્કરી દળો અપોલિટિકલ છે એ બાબતમાં તો કોઈ મિનમેક નથી, અને ત્યાં ધાર્મિક ભેદભાવ પણ નથી. પહેલગામ આતંકી હુમલાનો ઈરાદો, મને લાગે છે ત્યાં સુધી આપ મારી સાથે સંમત પણ થશો કે ભારતમાં કમ્યુનલ ડિવાઇડ ઊભી કરવા માટેનો હતો, અને સદનસીબે આખા દેશની પ્રજાએ અને કોઈ પણ ધર્મ ભેદ વિના એક મેસેજ આપ્યો છે કે અમે બધા એક છીએ, અને આજે જે ઓપરેશન સિંદૂરથી જે મેસેજ દુનિયાભરમાં ગયો છે, મને લાગે છે એને આપણે સલામ કરીએ છીએ. 100% યુ આર બેંગ ઓન રાઈટ કે એમનો હેતુ એ જ હતો, એમાં આંશિક રીતે સક્સેસફુલ પણ થયા, પણ વધુ જે ગ્લેરિંગ વાત છે એ છે કે પ્લેઝન્ટલી સરપ્રાઇઝિંગલી આ બાબતમાં કોઈ વિખવાદ ન થયો, ધાર્મિક મંચો ઉપરથી પણ નહીં, રાજકીય મંચો ઉપરથી નહીં. પણ જો આપણા દર્શકો તો ખૂબ અવેર, લર્નેડ અને આમ જાણતા હોય છે, ટ્વિટર ઉપર જો સર્ફ કરવામાં આવે તો પેલા નેવલ અધિકારીના પત્ની અને એમના દ્વારા કહેવાયેલી અમુક વાતો, એ ક્યાં ભણતા હતા, ઇન્સ્ટાગ્રામના ઉપર એમના કેવા મિત્રો છે, એક આખી લાંબી ક્લિપમાં શોક મનાવતા હલકું હાસ્ય ને કઈ રીતે પ્રોજેક્ટ થયું છે, જેને વિમેન કમિશને પણ અલ્ટિમેટલી જોયું. આવા લોકો પણ છે, આવા ટ્રોલર્સથી પણ બચવાનું છે. અને એ જ ટ્રોલર્સ આજે જ્યારે એ જ ફૌજીના વિધવા એ બેને જ્યારે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે હા આ અમારો ન્યાય પૂર્ણ થયો, તો એ જ લોકો જે ગઈકાલ સુધી એમને કોસતા હતા એ આજે વખાણ કરે છે. તો આ હદે આપણે ફ્લિપ ફ્લોપ ન હોવા જોઈએ. કંઈ પણ એ બોલવું તો જવાબદારીપૂર્વક રીતે બોલવું, એ પણ જો આપણે શીખીએ તો આ આખા હુમલા અને આખા ઓપરેશન સિંદૂરમાંથી એક મોટી શીખ લીધી કહેવાશે. મારો પ્રશ્ન પાછો પેલો રહે જ છે, જી, પાકિસ્તાન સખણું રહેશે? કદાચ ક્યારેય નહીં રહે, અને એ નહીં રહે એના માટે, અને એનો એક દાખલો આપણી પાસે છે, ઇઝરાયલ, which knows, અત્યારે ઇઝરાયલ હમાસ જે થાય છે એની સાથે આપણે થોડું કમ્પેર ના કરીએ, પણ ઇઝરાયલ knows કે એ એટલું સનાતન સત્ય છે કે આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો ક્યારેય થઈ શકે નહીં. એ અમેરિકા હોય, ઇઝરાયલ હોય, કોઈ પણ રાષ્ટ્ર, યુરોપિયન કન્ટ્રીઝ એ ના કરી શકે. જેવા એક્સપ્લોઇટેટિવ કે જેવા અબ્યુઝિવ કાર્ટૂન્સ અને પેઇન્ટિંગ્સ પણ જે આપણે જોઈએ છીએ કે જે ત્યાં થઈ રહ્યા છે, એવું જો અહીંયા થાય તો અહીંયા શું ન થઈ જાય. પણ કેપ્ટન, આપે જે વાત કરી, મને જુલિયો રિબેરોના એ શબ્દો યાદ આવે છે. આપને ખબર છે કે પંજાબમાં જ્યારે આતંકવાદ બહુ જ ફૂલ્યો ફાલ્યો હતો, ત્યારે છે ને એમને ખાસ પંજાબમાં ડીજીપી તરીકે મોકલવામાં આવ્યા હતા. એમણે એક બહુ સરસ વાક્ય, અને અમારા મુંબઈના પોલીસ કમિશનરે રહ્યા, ગુજરાતમાં પણ એમને અસાઇનમેન્ટ આપ્યું જ હતું, પણ એમણે કહેલું કે આતંકવાદ
એ છે ને ક્યારેય મરતો નથી, એ સુષુપ્ત રહે છે અને ગમે ત્યારે સફાળો છે ને એ ઊભો થાય છે. એટલે મને લાગે છે કે આપણે બધાએ જાગતા રહેવું પડશે. આજનું ઓપરેશન, ભવિષ્યમાં પણ આપણે છે ને સાબદા રહેવું પડશે. અને આતંકવાદ મને લાગે છે એ તો ગ્લોબલ સમસ્યા છે. આપ અમારી સાથે જોડાયા અને આપે સરસ રીતે આખી વાતને સમજાવી, સરળ ભાષામાં સમજાવી, લશ્કરી બાબતોને પણ સરળ ભાષામાં આપે સમજાવી. અને આપણે બધા એક છીએ, આખા દેશનું ગૌરવ આજે આપણે કરીએ છીએ. આપણા લશ્કરી દળોએ જે ઓપરેશન સિંદૂર કર્યું છે અને જે પ્રકારના નિર્ણયની અપેક્ષા હતી એ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, એને માટે પણ આપણે એને સલામ કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે, અને ફરીને ક્યારેક કેપ્ટન જયદેવભાઈને પાછા જોડીશું. અને આ એપિસોડ કેવો લાગ્યો એની કમેન્ટ્સ આપના તરફથી અમને મળતી રહે એવી દર્શકોને પણ વિનંતી. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં મિત્રો સબસ્ક્રાઇબ કરે એવો પણ હું આગ્રહ કરું છું. નમસ્કાર.